આજે થયો શનિવાર, જય હનુમાન દાદા. અત્યારે ભગવાનનું નામ લેતા લેતા જઈએ છીએ. ગુડ મોર્નિંગ મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે થયો શનિવાર, જય હનુમાન દાદા. અમે નીકળી ગયા છીએ આણંદ જવા માટે ભાઈબંધો જોડે, અને અમારે એક હજી વચ્ચે એક ભાઈબંધને લેવાનો છે, તો એ લઈ લઈએ અમારા કિશનભાઈને. બાકી આજે આખો દિવસ ફૂલ એન્જોયમેન્ટનો દિવસ છે, અને અમે આણંદ જઈને અમારી જૂની યાદો તાજા કરીશું. અત્યારે ભગવાનનું નામ લેતા લેતા જઈએ છીએ. અમે આવી ગયા છીએ મિત્રો કોલેજમાં. આ ધંધાવાળો થઈને ધ્યાન રાખતો નહીં આવ્યો. સાહિલભાઈ, સેમભાઈના બ્રધર, અને અમે ફોર્મ લઈ લીધું છે. શેની માટે લીધું ખબર નહીં, હવે કંઈક કરવાનું હવે કેટલું ખબર. ડિગ્રી લેવાની મારો ભાઈ. નો ડ્યુ ફોર્મ છે. લાઇબ્રેરીમાં બધું કાર્ડ બધા વ્યવસ્થિત હોય છે. બુક તમે બુક નથી મારી ને. અત્યારે પેન ગોતવાની છે, પેન નહીં મળતું. પેન તો મળી જાય વગર આવ ખબર નહીં પડતી. પાસ આઉટ થઈ ગયા મારે ભાઈ. પેન ની ટેવ ના હોય ને. પાસ આઉટ થઈ ગયા તો એનો મતલબ કીબોર્ડ કેક તો કીબોર્ડ મળી જાય, માઉસ કે તો માઉસ મળી જાય. क्या बोला तूने? ગાડીમાં પડ્યું જરાક એટલે માટે સમજો તું કઈ ના ફોર્મ ભરી દઈએ. ફોર્મ કેમનું ભરવાનું કઈ સમજાતું નહીં. સમજાય દઉં કેમનો ભર દે. નો ડ્યુ ફોર્મ. લાઇબ્રેરીમાંથી એક ચોપડી આપણે લીધી હોય. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. તો ફોર્મ ભરવાના, ડ્યુ કરાવવાના. તમે ઓમીભાઈ, તમે કઈ લીધું તું? તમે કઈ લીધું તું? ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ અમારા ઓમીભાઈ થોડા કેમેરાથી શરમાય છે. કઈ વાંધો નહીં, આપણે એમને કરી દેશું શરમાતા બંધ. અને આને કઈ ખબર પડતી નથી બહુ, સમજ્યા મિત્રો. ગરમ થઈ જાય, કઈ નહીં. અત્યારે જુવાનીનો જોશ છે એટલે રહેવાનું છે, પછી બકરી ડબ્બામાં જ પુરાવાની છે. કઈ નહીં, ચલો તમે તમારું કરો ને પણ અને મળીએ પછી. તમે તમારું કરો ને પણ અમે બકરીમ પૂરે, એક ડબ્બામાં પૂરે, ગમે તેમ અમે અમારું કરી તો કરી લો ને પણ. કરી જ લેશું. ખોટી લપ કરવીશ તાર. મારી ના કરી યાર, તું ફોર્મ ભરવા દે યાર. અત્યારે ગરમ થઈ ગયા છે, પણ એમને ખબર નથી હજી અહીંયા પ્રિયાંક પટેલ કોણ છે. क्या बोला तूने? સિંહ તો સિંહ જ છે હો, એટલું યાદ રાખજો. ક્યાં ઉભા છો ને જોઈ લેજો. ભાઈ ભરવાનું એ જો ને પેલો મારો ભાઈ. જોઈ લઈશ, હું જોઉં જ છું. शाबाश बेटा. અટાણે તારો સમય છે એટલે બોલી લે, મારો સમય આવશે ને ત્યારે હું બોલી લઈશ, સમજી ગયો? પણ અટાણે નહીં ભાઈ, અટાણે એકચ્યુઅલી સમય નથી ને. તો મિત્રો, અમે ફાઇનલી વિદ્યાનગર આણંદની બહાર નીકળી ગયા છીએ. ત્યારે દુઃખોનું વાવાઝોડું અમારી વચ્ચે વટોળાઈ ગયું છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. પણ કઈ નહીં, દુઃખની દવા પણ અમારી જોડે છે જ. એ દવાથી એ દુઃખ હેન્ડલ પણ થઈ જશે. સે લેંગે થોડા. અરે કહેના ક્યા ચાહતે હો. અમાર માણેક ચોક કેટલી બધી પબ્લિક હે નહીં? શું કેવું છે એમ? જવા દો તો પેલા બાયપાસે કેફે બંધ છે. કેફેમાં જ જઈએ ને હવે. અહીંયા કઈ રૂટતું નહીં ખાવાનું ખાસ તો. ઓહો, ગાડીઓની લાઈન રસ્તા વચ્ચે ઊભું કરી દીધું બધાએ. કઈ નહીં, હેડો આપણે બીજે જ જઈએ. તો હવે માણેક ચોકમાં તો મેળ નથી આવ્યો, તો હવે ક્યાં અમે જઈએ છીએ હવે મેકડી જઈને જોઈએ કેમનું રહે છે. મેકડી જઈને જોવા નહીં ભાઈ, ખાવાનું જ છે, ફાઇનલ જ છે. જોવા નહીં જતા, બરોબર છે. બહારથી જોતા પાછા ઉપર ખાબર છે ને. તો અમારું બાઇક બિચારું સારું જ છે હો, એમ તો એવું ખરાબ નહીં. પણ આજે રવિવારનો માહોલ છે, બધે મજા, હારવારી હરિયાળીઓ બધું મજા આવે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? तेरे बहन की मजे मजे. બાકી
રસ્તો તો ઠીકઠાક છે, ખાડા ખડિયાવાળો છે. રસ્તો તને ખાડા ખડાવાળો દેખાય? એટલે અત્યારે તો આવી ગયો હરખો, ભાઈ નીતિન પહેલા ખાડા ખડિયાવાળો. નીતિન ગડકરીના શાસનમાં રસ્તાઓ જ બની રહ્યા છે એટલે જરાક ટેન્શન વાળું એટલે હું શું બોલું એક ને એક વસ્તુ એટલે અયુબ ખાન ભૂલી જાય. એ તો મારો ભાઈ તે એવું તમે પાત્ર કહેવા હોય શું તો- માંગો છો એ વસ્તુ? પાત્ર એવું હોય તો અયુબ ખાન ભૂલી જાય, હું કેવું બધી ખોટી વસ્તુ ભઈલું. એવું જ હોય મારું ભાઈ. પણ એમ નહીં, આ જિંદગીમાં લાઈફમાં ઉતાર ચઢાવ લવ સમજવા માંગતી જ નથી. લવની માં ફળા ગઈ આ ક્યાંથી લવની ભવાઈ કરે છે. આ થોડી સંસ્કારી વાત થઈ પણ એમ નહીં, જિંદગીમાં ઉતાર ચઢાવ આવતા રહે ને થોડા ઘણા, એ આમ સારું કહેવાય. કઈ રીતે કે તમારું જો જિંદગી તમારા ધબકારા વધતા હોય તો ઓલા પલ્સ કેવો ગ્રાફમાં ઊંચું નીચું બતાડે, તો રોજ એટલે તમે ગ્રાફ- જિંદગી જીવી રહ્યા છો એમ. એટલે એને જ જિંદગી જીવા કહેવાય, ઉતાર ચઢાવના. તો ભાઈ તમારું સ્ટેબલ આવે તો તમે મળી ગયા છો. એટલે આ જિંદગી છે, સમજ્યા? अरे कहना क्या चाहते हो? બસ હવે સંસ્કાર આપશો નહીં. કઈને હવે જલ્દીથી મેકડી આવે તો આજકાલના સારું. લોકોને સંસ્કારની જરૂર નહીં પડતી હોય બરાબર. હા હા, વન ટાઈપ ઓફ સભા. જલ્દીથી મેકડી આવે તો સારું, પેટનો ખાડો પૂરી હવે. બાકી તમને હવે અમે સીધા મેકડીમાં જ મળીએ, કારણ કે સુમિતભાઈ નો હે ને અમારે બોલ કરશે ખોટું. One eternity later. તો અમે મેકડીમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો આ કેટલું बेवजह ખાઈ इन ગયો. जानवरों को भी कुछ खिला खाओ दिया रो। करो. ये कभी मांगते नहीं है लेकिन भूख इन्हें भी लगती है. આટલું ખાઈ ગયો, 2 કોક પી ગયો, હજી એક પીવે છે. બે હું પીશ એમાં. મેકડીમાં એટલે સૌથી બોરિંગ કામ શું ખબર? ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું. बात तो सही है. કેમ છો મિત્રો? મજામાં. ગઈકાલે અમે આણંદથી આવી ગયા હતા, પછી બહુ મોડું થઈ ગયું હતું, રાત્રે આવ્યા હતા, જમવા કરવાનું હતું, જમી કરી પછી ફેમિલી સાથે થોડી વાર બેઠા, પછી થાકી ગયા હતા. તો એ મસ્ત ઊંઘ આવી ગઈ છે. સીધી સવારે 10 વાગે આંખ ખુલી છે અત્યારે. અને ગઈકાલે વ્લોગ એન્ડ થયો નહીં એટલે મેં કીધું અત્યારે કરી દે. અત્યારે બહાર મસ્ત વાતાવરણ છે, એમ તો સારું છે, વાદળછાયું વાતાવરણ છે. વરસાદ ગઈકાલ રાતે આવેલો, આપણને તો ખબર નથી. ભાઈબંધોએ કીધું કે ગઈકાલ વરસાદ આવેલો, આપણને તો કંઈ ખાસ ખબર નથી. વરસાદ આવે આપણે તો હોઈ ગયા હતા અવાજ પડી પહેલાં. પણ કંઈ નહીં, મસ્ત વાતાવરણ છે. બફારો છે થોડો, હજી વરસાદ પડે તો સારું છે. બાકી કંઈ નહીં, આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ. નવા વ્લોગમાં મળશું તમને. ચલો બાય બાય.